સમગ્ર વિશ્વમાં અમેરિકાનો સુપર પાવર માનવામાં આવે છે. ત્યાંની આર્મી, ટેકનોલોજી, હેલ્થ અને અન્ય સેક્ટર ખૂબ જ હાઈ લેવલના છે. અમેરિકામાં કામ કરવા માટે અને ત્યાંની સિટીઝનશીપ લેવા માટે ભારત, ચીન, પાકિસ્તાન અને ઘણા બીજા દેશના લોકો જીવન દાવ પર લગાવીને ડંકી રૂટ જેવા જોખમો ઉઠાવતા હોય છે. પણ નવાઈ પમાડે એવી વાત એ છે કે અમેરિકાના જ નાગરિકો હવે ત્યાંના સિટીઝન રહેવું પસંદ નથી કરી રહ્યા અને અમેરિકાની નાગરિકતા છોડીને બીજા દેશમાં ભાગી રહ્યા છે. તો એનો આંકડો પણ દર વર્ષે વધતો જ જઈ રહ્યો છે. 2013થી દર વર્ષે 3,000થી 6,000 જેટલા વિદેશમાં રહેનારા અમેરિકનોએ અમેરિકાની નાગરિકતા છોડી દીધી છે અને ઘણા લોકો એનું કારણ વિદેશમાં રહેતા અમેરિકન નાગરિકો પર લેવાતા ટેક્સનું પણ આપી રહ્યા છે. લગભગ 3થી 9 મિલિયન જેટલા અમેરિકન નાગરિકો વિદેશમાં રહે છે. તો બીજા વિકસિત દેશોની કમ્પેરમાં અમેરિકાની નાગરિકતા છોડવી એ નવાઈ પમાડે એવી વાત કહેવાય. જોકે અમેરિકાની નાગરિકતા છોડનારાઓની સંખ્યા 1970ના દશકાની કમ્પેરમાં 3 ગણી જ વધી છે, પણ 1990થી 2000ના દશકા વખતે જે રેટ હતો એનાથી હાલનો રેટ ઘણો જ વધારે છે. હવે એવું તો કયું કારણ છે કે દુર્લભ કહેવાતી અમેરિકન નાગરિકતાના લોકો મોટી સંખ્યામાં છોડી રહ્યા છે? તો એનું એક કારણ એ પણ છે કે ઘણા અમેરિકન નાગરિકોને એવું લાગે છે કે એમની સરકાર સાચા અર્થમાં એમનું પ્રતિનિધિત્વ નથી કરતી. ટ્રમ્પ ફરીથી પ્રેસિડેન્ટ બની ગયા પછી ઘણા લોકો અમેરિકન સરકારના નિર્ણયોથી નારાજ ગણાય છે. એમાં પણ મોટી વાત કરીએ તો અમેરિકામાં લાગતો ટેક્સ પણ ઘણા લોકોને નથી ગમતો. વિદેશમાં રહેતા અમેરિકનો માટે તે વધારે અઘરું થઈ જાય છે. એક સર્વેમાં સામે આવેલું કે 25% લોકોએ પોતાની અમેરિકન નાગરિકતા છોડવાનું વિચારી લીધું છે. નાગરિકતા છોડવાનું વિચારી રહેલા લોકોમાં 10માંથી 4 લોકો અમેરિકન ટેક્સના મેઇન રીઝન કહી રહ્યા છે. તો અમેરિકા પણ એવા 2 દેશોમાંથી એક છે જ્યાં નાગરિકોએ ટેક્સ આપવો જ પડે છે, ભલે ને એ રહેતો કોઈ પણ દેશમાં હોય. દર વર્ષે બીજા દેશમાં રહેતા અમેરિકન નાગરિકોએ પોતાની દુનિયાભરની ઇન્કમનો રિપોર્ટ આપવાનો હોય છે, જેમાં પગાર હોય, નફો, ભાડાની આવક અને ધંધાની કમાણીના આંકડા આપવા પડતા હોય છે. આ નિયમનો અર્થ છે કે અમેરિકન નાગરિકોએ પોતે જે દેશમાં રહેતા હોય ત્યાં અને અમેરિકામાં એમ 2 દેશમાં ટેક્સ રિટર્ન ભરવાનું અને ઘણી વખત ચૂકવવાનું પણ આવતું હોય છે. જોકે કેટલીય વાર IRS વિદેશી ઇન્કમમાં છૂટ અને ટેક્સ ક્રેડિટ જેવી મદદ કરે છે. છતાંય ઘણા નોન રેસિડન્ટ અમેરિકન્સને અમેરિકામાં આવકનું રિટર્ન ભરવું, રિપોર્ટિંગ કરવું એ બધું અઘરું લાગે છે. એ લોકો માથા પરથી એ ટેન્શન અને જફાને દૂર કરવા માટે અમેરિકન નાગરિકતા છોડી રહ્યા છે. આમ તો અમેરિકામાં તમે જો એવું બતાવો કે અમે વિદેશમાંથી આટલી આવક મેળવી છે અને એના પર આટલો ટેક્સ ભર્યો છે, તો ફોરેન ટેક્સ ક્રેડિટ અને ફોરેન અર્ન્ડ ઇન્કમ એક્સક્લુઝનથી ડબલ ટેક્સ ભરવાથી બચી શકાય અને એના માટે બીજા અઢી મહિનાનો વધારાનો સમય પણ મળતો હોય છે. તો ટેક્સ ભરવો હોય કે રિટર્ન ભરવું હોય એના માટે ઈ-ફાઇલ સિસ્ટમ કે મેલથી જ ભરી શકાય છે. અમેરિકા ધક્કો ખાવાની કોઈ જરૂર નથી હોતી. છતાં વિદેશમાં રહીને અમેરિકામાં શું કામ રિપોર્ટ કરવું ને વધારાની મહેનત કરવી એવું વિચારીને અન્ય દેશમાં રહેતા અમેરિકન સિટીઝન્સ પોતાની અમેરિકાની સિટીઝનશીપ છોડી રહ્યા છે. તો બીજી તરફ ટ્રમ્પે અમેરિકામાં રહેતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાવી રહ્યા છે, કાઢી મૂકી રહ્યા છે અને હજુ વધારે ને વધારે સંખ્યામાં એમનો દેશ નિકાલ કરવા માંગે છે. પણ એની પાછળનું કારણ શું છે એ જોઈએ તો ટ્રમ્પનું માનવું છે કે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને લીધે અમેરિકાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. ક્રાઇમ વધી શકે છે, તો ડ્રગ્સ પેડલિંગ અને લૂંટ જેવી ઘટનાઓ થાય છે. એટલે એ લોકોને કાઢવાથી અમેરિકામાં ક્રાઇમ રેટ નીચો આવશે. ગેરકાયદેસર રીતે રહેતા લોકોના લીધે સરકારી ખર્ચો વધે છે, એનાથી ટેક્સ પેયર્સ પર બોજ વધે છે. એટલે એમના લીધે કાયદેસર અને સીધી રીતે રહેતા લોકો શું કામ ભોગવે? ટ્રમ્પનું માનવું છે કે ગેરકાયદેસર લોકોને કાઢી મૂકવાથી જાહેર સંસાધનો પર બિનજરૂરી ખર્ચો ઓછો થશે અને અમેરિકાના સિટીઝન્સ હોય એમને રોજગારીની પણ સારી એવી તકો મળશે. આ બધામાં સૌથી મહત્વનું કારણ છે પોલિટિકલ બેઝ અને સપોર્ટર્સ. આ એક્શનથી ટ્રમ્પ પોતાના વોટર્સના સપોર્ટને મજબૂત કરવાનો પ્રયત્ન કરતા હોવાનું પણ કહેવાય છે અને એના વોટર્સે કડક ઇમિગ્રેશન પોલિસી માટે જ વોટ આપ્યા છે. એટલે એ કામ કરવાથી ટ્રમ્પને એના વોટર્સમાં વાહવાઈ મળે અને સમર્થન વધારે મજબૂતીથી મળે એવું કહેવાય રહ્યું છે. એટલે ટ્રમ્પ ડિપોર્ટેશન પર વધારે ભાર આપી રહ્યા છે. ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.